કોથમીર આપણે ત્યાં લોકો લારીવાળાને ત્યાંથી મફતમાં ફોકટના ભાવે ઉઠાવી લે, એમને કીધા વગર ઉઠાવી લે અમુક વાર તો, પૈસા આપશે નહીં. અહીંયા જો ઓસ્ટ્રેલિયાની અંદર $15 પર કિલો ભાવ છે એનો. પેલા એમ 10 વાર વિચારીએ, એટલે ત્યાં સસ્તામાં મળે છે ને તો એની કદર કરો, બરાબર? ઓકે, અચ્છા. વોટ્સઅપ, જય શ્રી કૃષ્ણ બધાને. હું છું કેરોન પટેલ, ઓલ ધ વે ફ્રોમ પર્થ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. અને આ છે મારો ફર્સ્ટ એવર ફૂલ ફેઝ યુટ્યુબ વ્લોગ. આ હું છું, આ પાછળ દેખાય મારું ગરાજ છે, આ મારી કાર છે, આ મારી ઘરવાળી છે, આ બ્લુબેરી મફિન છે. જઈએ છીએ અમે ગ્રોસરી શોપિંગ કરવા. લેટ્સ ગો. ગ્રોસરી શોપિંગમાં અહીંયા કેવું હોય, ઇન્ડિયાની જેમ આપણે જ્યાં જેમ રોજનું ફ્રેશ શાકભાજી આવે અને રોજની વસ્તુઓ લાવીએ એવું અહીંયા કરવું થોડું અઘરું થઈ જાય, કારણ કે રોજ એટલો ટાઈમ નીકળે નહીં આપણે શેડ્યુલમાંથી. તો અમે ટ્રાય કરીએ કે એટલીસ્ટ 10 દિવસ કાં તો 2 વીકનો ભેગો સામાન લઈ લઈએ. અને ફ્રીજ મોટું છે ઘરમાં, એટલે સામાન સ્ટોર થઈ જાય, કોઈ વાંધો બી ના આવે. તો આજે એ રીતે લેવા જઈએ, જે સામાન પતવા આવ્યો તો લઈ લઈએ 2 વીકનો સામાન. અત્યારે હાલ બપોરનો ટાઈમ ચાલે, બપોર 2:30 થી 4 ની વચ્ચે સ્કૂલ ઝોનની અંદર 40 ની ઉપર ગાડી ના ચલાવાય, મજબૂત ફાઈન આવે. પહોંચી ગયા છીએ અહીંયા શોપિંગ સેન્ટર પર. પ્રોપર શોપિંગ મોલ નહીં, આ શોપિંગ સેન્ટર કહેવાય. દરેક સબબમાં આવા એક શોપિંગ સેન્ટર હોય જ અહીંયા, જ્યાં મોટાભાગની બધી મેજર શોપ્સ આવેલી હોય. આજનું વેધર થોડું ક્લાઉડી છે. યુઝ્યુઅલી અત્યારે પ્રોપર પીક સમરનો ટાઈમ કહેવાય ઓસ્ટ્રેલિયામાં, પણ આજે આવું ગમે ત્યારે વેધર ફરી જાય, કારણ કે પર્થ સિટી જે છે એ દરિયા કિનારે આવેલું સિટી છે, કોસ્ટલ સિટી કહેવાય. ગમે ત્યારે વાદળ આવી જાય, ગમે ત્યારે વેધર ફરી જાય. આ છે MCQ સુપર માર્કેટ. આઈ ડોન્ટ નો આખા ઓસ્ટ્રેલિયામાં છે કે નહીં, પણ પર્થમાં ખરું. પર્થનો આ લોકલ બિઝનેસ છે, ઘણી બધી બ્રાન્ચીસ બી છે ઓલ ઓવર પર્થમાં. છે એશિયન સુપર માર્કેટ, પણ એમાં ફ્રૂટ્સ ને વેજીસ આનું પ્રોબેબલી બધા કરતાં સસ્તું હોય છે, ચીપ અને બેસ્ટ ક્વોલિટી. તો મોટા ભાગે અમે અહીંથી જ લઈએ છીએ. પછી તમને અહીંયા હું બધી વસ્તુઓના ભાવ બતાવે, પણ હું એ રીતે નહીં કરું. તમે નોર્મલી ઘણા એવા વ્લોગર્સ જોયા હશે કે જે કમ્પેરિઝન કરે કે આટલા ડોલરનું એટલે ઇન્ડિયામાં આટલા રૂપિયાનું થાય, કે 2000 રૂપિયા કિલો ને આમ ને તેમ. પણ એનો કોઈ મતલબ જ નહીં. અહીંયા તમે ડોલરમાં લો છો તો ડોલરમાં જ કમ્પેરિઝન કરવાનું હોય. એટલે આપણે હું તમને જે ભાવ બતાવે એ ડોલરમાં બતાવે, બરાબર? $1 ₹60 ભાવ ચાલે છે, તમારે ગણતરી કરી હોય કરી લેવાની. પહેલી વસ્તુ આપણે લેવાની છે ટામેટા, $3.50 a કિલો, $3.5 પર કિલો. પછી આ છે બટાકા, 4 કિલોની આખી બેગ, 4 કિલોની આખી બેગ $2.50 $2.50. પછી ડુંગળીમાં બી અલગ અલગ ટાઈપ્સ હોય છે, નાની ડુંગળી બી હોય. આ લાઈક પિકલ ને એ બધા માટે કામમાં આવે, આપણી તો નહીં, પણ ગોરા લોકો આવી વધારે વાપરે. તો પ્રીપેક બી હોય છે એ રીતે, $3 આખું પેક હોય. પછી આ મેઇન ડુંગળી, આપણે આ ડુંગળી ઇન્ડિયામાં વધારે ખવાય, રેડ ઓનિયન કહેવાય, પણ અહીંયા આનું કલ્ચર વધારે છે, આ રેડ ઓનિયનનું. અને આ થોડી સસ્તી બી હોય રેડ ઓનિયન કરતાં. આ રહી છે $2.50 પર 2 કિલો, 2 કિલોના $2.50 છે. અને આના 2 કિલોના $5 છે, ડબલ ભાવ. એટલે આ સસ્તી હોય. ખબર નહીં ઇન્ડિયામાં આવી મળે છે કે નહીં મળે છે, કહેજો કમેન્ટમાં. પછી આ આવી ગયા બનાના, $3.49 પર કિલો, $3.5 પર કિલો, અને સારી ક્વોલિટી. આ આવી ગયું છે મારું ફેવરેટ સેક્શન, એગ્સ. જ્યારથી જીમ ચાલુ કર્યું ત્યારથી એગનું ઇન્ટેક વધારે છે, પ્રોટીન માટે જરૂરી છે. હું મીટ ખાતો નહીં, એટલે એગ ઉપર પ્રોટીન, અને મારું બીજા બધા મીલમાં બી પ્રોટીન લઉં. ટોફુ વધારે ખાઉં છું, અને પ્રોટીન પાવડર એઝ વેલ. સો 12 ઈંડાનું એક બોક્સ આવે, રોજના મારા 12 ઈંડા ફિક્સ હોય, એટલે રોજનું એક બોક્સ આવે. પણ ખાલી એગ વ્હાઈટ જ ખાઉં છું, હોલ એગ નહીં, ઓનલી વ્હાઈટ. $3.29 $3.30 એક બોક્સ આવે, એક ડઝનના $3.30. રિયલી ગુડ. આર્યું આખું છે ક્લિયરન્સ સેક્શન, જે વસ્તુઓ થોડા ટાઈમમાં એક્સપાયર થવા આવી હોય અને શેલ્ફ ઉપર એ લોકો ના રાખી શકે તો એ અહીંયા મૂકી દે, ઓલમોસ્ટ અડધા ભાવે, અડધાથી ઓછાના ભાવે. કારેલા તો એ મોંઘા છે. કારેલાનું આ જો $6 છે, $6 આટલા કારેલા. આપણે નહીં ખાવ. અને કહેવાય ગાઈસ ડાયનાસોરના ઈંડા.
ટેટી છે, ટેટી $5 એક. પેલા સસ્તી હતી, 2.5 હતા, ભાવ વધી ગયા હતા. મૂળા સાઈઝ તો જો મૂળાની 130 પર કિલો. પછી છે કાકડી 179 ની ઈચ. પછી છે આપડા રેંગણ, રેંગણ ની ભુટ્ટા, ભુટ્ટા કહેવાય. રેંગણ તો પેલા લાંબા આવે, ભુટ્ટા $3 નું એક. પછી છે આપણે મકઈ, મકઈ છે 70 સેન્ટ ની એક, રીલી ગુડ પ્રાઇસ. પછી આવી ગયા ગાજર, ગાજર છે $2 કિલો, ગુડ પ્રાઇસ. કેપ્સિકમ, કેપ્સિકમ ને શું કહે છે ગુજરાતીમાં એ ભૂલી ગયો. $6 કિલો, વધારે છે ભાવ છે થોડો. અને ફ્રૂટ્સમાં બી ગાઈસ ભાવના હિસાબે, ક્વોલિટીના હિસાબે અલગ અલગ ટાઈપ્સ હોય. જેમ કે ગ્રીન એપલ છે, રેડ એપલ છે, અને એપલની અંદર બી અલગ અલગ ક્વોલિટી હોય, થોડા મોંઘા, થોડા સસ્તા, હાઈ ક્વોલિટીના. જેમ કે અહીંયા છે એ $10 ના કિલો છે, આ બાજુ પડ્યા $8 ના કિલો છે. તો એ રીતે. અરે છે પ્લમ ગાઈસ, આ બહુ મજા આવે ગરમીમાં ખાસ ખાવાની, મસ્ત ઠંડા ઠંડા. ગુજરાતીમાં શું કહેવાય એ પાછું આ ભૂલી ગયો હું. પ્લમ ને શું કહેવાય ગુજરાતીમાં કહેજો ને જરા. આ આવી ગયું આપણું કોલીફ્લાવર, ફુલાવર, $4 નું કિલો. દર વખતે અમે એક લઈ જઈએ, ચાલે. પછી આપણે આવી ગઈ કોબીજ, કેબેજ, તે છે $2 ની કિલો, એક જ લઈએ. બ્રોકલી, આને કહેવાય ફુલેવરની માસીન છોકરું, એવું જ કહેવાય ને. કલર અલગ છે પણ કહેવાય તો સેમ જ, એક્ઝેક્ટ ઝાડ જેવું લાગે. જો તો ખરો. પણ આ છે $4 ની કિલો. લીલી ડુંગળી, સ્પ્રિંગ ઓનિયન, $1 ની એક બંચ. ગાઈસ આ બાજુનું સેક્શન છે બધી મિની વસ્તુઓ, બધી નાની નાની. મિની રેંગણ છે. પછી આ બી પેલા રીંગણના ટાઈપ કહેવાય. આ કયું રીંગણ કહેવાય ગુજરાતીમાં? આ ગાજર જો, આ કોબીજ જો. આ કોબીજ ના કહેવાય, આને કહેવાય બ્રસલ સ્પ્રાઉટ્સ. બ્રસલ સ્પ્રાઉટ્સ પણ લાગે બેબી કોબીજ જેવું. આ બધી નાની નાની વસ્તુઓ છે, બેબી વસ્તુઓ બધી આખા સેક્શનમાં. મરચા જો, પેલા શું કહેવાય મઠિયા ટેટા જેવા, મઠિયા ટેટા ટાઈપના મરચા છે. અને આ છે આપણા ભીંડા. ભીંડા નોર્મલી અહીંયા બહુ મોંઘા હોય છે, $10 કિલો, $10 કિલો, $12 કિલો. લકીલી આજે સસ્તા છે, $6 અડધો ભાવ કહેવાય. એટલે આજે લઈશું થોડા ભીંડા. અને ગાઈસ આ છે શક્કરિયા આપણા. શક્કરિયાના 3 ટાઈપ છે, આ બ્રાઉન કલરના, પિંક કલરના, અને આ થોડા વ્હાઈટ ટાઈપના. બધા જમ્બો જમ્બો. ઓસ્ટ્રેલિયામાં એક વસ્તુ છે, બધી તમને મોટી મોટી વસ્તુઓ જ જોવા મળે, અલગ જ સાઈઝ હોય, અનધર લેવલ. કિલોના ભાવે હોય એટલે આ લોકો અહીંયા વજન કાંટો વચ્ચે જ મૂકેલો હોય, આમ તમારી રીતે મૂકીને ચેક કરી લેવાનું. 600 ગ્રામ ભીંડા થયા. તો છે ટાઈમ ચેકઆઉટ નો, પૈસા હાલવાનો. ઈચ્છા તો એવી થાય કે લઈને નાહી જાઉં, પણ ના કરાય એવું. જો આમાં હું મેમ્બર હતો એટલે આજે $10 મારા ભેગા થયા હતા, તો $10 ઓફ મળી ગયા. મેમ્બરશિપ ના ફાયદા. યોગર્ટ, બ્રેડ અને મિલ્ક એ લેવા માટે અમે આવીએ છીએ અલ્ડીમાં, એની બાજુની શોપ છે. ગ્રીક સ્ટાઇલ 1 કિલો યોગર્ટ $3.50. અને મિલ્કમાં હું ફૂલ ક્રીમનું મિલ્ક નહીં પીતો, પહેલા પીતો તો, હવે બંધ કરી દીધું. લો કેલરીઝ, લો ફેટ સ્કીમ મિલ્ક, ઓલમોસ્ટ 0 ફેટ હોય છે આમાં, તો હવે એ જ લઉં છું. પછી લઈ લીધું પીનટ બટર. નોર્મલ બટર ખાવાનું બંધ કરી દીધું. છેલ્લા ઓલમોસ્ટ 7 થી 8 મહિનાથી પ્યોર હેલ્ધી લાઈફસ્ટાઈલ જ ચાલુ કરી. વીકમાં 5 થી 6 દિવસ જીમ જવાનું. ખાવા પીવામાં એકદમ ટાઈટ. કોઈ જ જંક ફૂડ તો ઓલમોસ્ટ 0 કરી દીધું છે. મિલ્કમાં ઓનલી સ્કીમ મિલ્ક પીવાનું. પછી ઓઇલ બી ના બરાબર ખાવાનું, ચીઝ બી ના બરાબર ઓલમોસ્ટ થઈ ગઈ છે. પ્રોટીન ઇન્ટેક એકદમ હાઈ, રોજનું ઓલમોસ્ટ 140 ગ્રામ પ્રોટીન ખાવાનું, એટલે ખાવાનું જ. બ્રેડમાં હોલ મિલ્ક બ્રેડ ઓનલી, બટરમાં પીનટ બટર ઓનલી. પછી એગ્સ રેગ્યુલર ખાવાના. અને હેલ્ધી લાઈફસ્ટાઈલનો મજા આવે છે એમ. યુ શુડ ઓલ ટ્રાય હોલ મિલ્ક બ્રેડ, બેસ્ટમાં બેસ્ટ. 389 લોફ. અને એક આપણા લઈએ છીએ ફ્રોઝન વેજીસ, વિન્ટર વેજીટેબલ્સ. આમાં પ્રીટી મચ બધું આવી જાય. બ્રોકલી, કેરટ, કોલીફ્લાવર. 2 થી 3 વીકનો ઇનફ સામાન આવી ગયો છે. મે બી 3 વીક ઇઝીલી ચાલી જશે. એટલે એવી ફિલિંગ નહીં આવતી. આપણે ત્યાં ખબર છે શુક્રવારે પેલા પાટલાવાળા મજૂરો આવે શોપિંગ કરવા, આખા વીકનું ભરીને લઈ જાય. અહીંયા એવું જ કામકાજ થાય છે. જો રજાના દિવસે નીકળવાનું, ટ્રોલું ભરીને લઈ જાઓ, પછી સીધું આવતા વીક. હવે કરીશું સામાન લોડ, પછી જઈશું ઘેર. સામાન થઈ ગયો છે પૂરેપૂરો લોડ.
હવે જઈશું ઘરે અને મે બી ઘરે જઈને હું જઈશ જીમ. પછી એ શોપિંગ પતાવીને અમે આવી ગયા છીએ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં. થોડી 2-3 વસ્તુઓ લેવાની હતી એટલે. શું લીધું? ભાખરીનો લોટ. જોરથી બોલ. ભાખરીનો લોટ અને ઘઉંનો લોટ. હા. પછી લેવાનું છે મમરા. હા. સો કોલ્હાપુરી મમરા એન્ડ મીડિયમ પૌવા. લેટ્સ ગો. લઈ લીધું ઇન્ડિયન ગ્રોસરીમાંથી સામાન. પેઇન્ટિંગ છે મારા ઘરની નજીક જ છે. પેઇન્ટિંગ કરેલું છે ત્યાં. ઘેર આવીને લાગી હતી બરાબરની ભૂખ તો બનાવી દીધી પ્રોટીન સ્મૂધી. 1 સ્કૂપ વે આઇસોલેટ પ્રોટીન, બ્લુબેરીઝ અને 1 મોટું બનાના. આ છે મારું પ્રી વર્કઆઉટ. આ બીજો ગ્લાસ છે બાય ધ વે. પહોંચી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન જીમ. રેગ્યુલર આવવાનું એટલે આવવાનું જ. આજની મારી એક્સરસાઇઝ ચેસ્ટ અને ટ્રાઇસેપ. સાંજના 6:45 થયા છે. ખાલી પબ્લિક કેટલી છે અંદર જીમમાં. ઓસ્ટ્રેલિયાની અંદર લાઈફસ્ટાઈલ, એની મેન્ટાલિટી, એનું આખું કલ્ચર જ એ પ્રમાણેનું છે કે પહેલેથી ચાઇલ્ડહુડથી એમને એ રીતે ટ્રેન કરવામાં આવે. એકદમ ફિટ લાઈફ, ફિઝિકલી એકદમ એક્ટિવ. તમને શું લાગે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આટલી પાવરફુલ, આટલી સ્ટ્રોંગ, ફિઝિકલી મજબૂત કેમ છે? એનું જીમનું કલ્ચર જ એવું છે કે ચાઇલ્ડહુડથી જ એમને ફિઝિકલી એક્ટિવ બનાવવામાં આવે. અહીંયા જીમની અંદર હું છેલ્લા 6 થી 7 મહિનાથી જોઈન થયો છું, પણ એ પ્રકારનું એ મેન્ટાલિટી આખી તમારી ચેન્જ થઈ જાય અને એક જાતનું એડિક્શન બની ગયું છે કે એના વગર ચાલ જ નહીં. આખા દિવસમાં એ 1 કલાકની રાહ જોતા હોઈએ આપણે તો સાંજે ક્યારે એટલા વાગન ક્યારે હું જીમ જવું, અને આખી એક્સરસાઇઝ પતે પછી જ એક શરીરને એક પ્રકારનું સેટિસ્ફેક્શન મળે. એટલે જીમનું વર્કઆઉટનું એક્સરસાઇઝનું કલ્ચર આખું અલગ જ મેન્ટાલિટી તમારી બદલી નાખે. અહીંયા એવા બી મેં છોકરાઓ જોયેલા છે કે 10-12 વર્ષની ઉંમરથી લોકો જીમ જોઈન કરી દે, ત્યારે જઈને એ લોકો 25-26 વર્ષે એકદમ ફિઝિકલી એકદમ શ્રેડેડ બની જાય, મજબૂત બની જાય. એટલે એનું કલ્ચર જ એ પ્રમાણેનું છે. આપણે બી એવું કરવું જોઈએ, બટ વાર લાગશે. બધું વર્કઆઉટ પત્યા પછી છેલ્લે 30 મિનિટ ઇન્ક્લાઇન ટ્રેડમિલ વોક કરવું જરૂરી છે ફોર ફેટ બર્ન. ફૂલ ઇન્ક્લાઇન 15ના સેટિંગ ઉપર, 4ની સ્પીડ ઉપર 30 મિનિટ સુધી ઇન્ક્લાઇન વોકિંગ કરો. બેલી ફેટ તમારું સડસડાટ ના જતું રહે તો મને કહેજો. જીમ કરીને આવી ગયા ઘેર, પણ આમ મારું બેટું આ ગરાજનું બટનનું રિમોટ છે ને સેલ બદલવાનું થયા છે. ખુલ જ નહીં યારું. અમુક વાર ખુલી જાય, અમુક વાર ના ખુલે. મારી ઘરવાળીને કીધું અંદરથી ખોલ હવે. હા જોય તો ઘરે આવીને જીમ પછી આ હતું મારું ડિનર. રાઈસ એન્ડ મિક્સ વેજીટેબલ વિથ ગ્રેવી બોલ, ટોફુ અને 6 એગ વ્હાઇટ્સ. સો ગાઈસ, આજનો દિવસ અહીંયા થઈ ગયા છે ફિનિશ. જમી લીધું ડિનર, હવે થશે ઊંઘવાનો ટાઈમ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. આ તો ખાલી ફર્સ્ટ વિડીયો જ હતો. આનાથી પણ વધારે મજેદાર વ્લોગ્સ આવતા રહેશે આ ચેનલ પર. પણ ક્યારે? તમે સબસ્ક્રાઇબ કરો ત્યારે. સબસ્ક્રાઇબ કરી લો, સબસ્ક્રાઇબ કરો, બટન તોડી નાખો, બેલ આઇકન દબાવો.
બધું જ કરી લો જેટલું કરવું હોય એટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.